પરિવર્તન આવે છે, પર્સ્પેક્ટિવ ચેન્જ થઈ જાય. આપણે એ બધામાં તમારા શ્રદ્ધા હોવી જોઈએ તો બધું થાય. હા, એ વાત સાચી. પણ ધારો કે તમારી પાસે કોઈ એવી સગવડ જ નહીં કે તમે આટલી બધી જગ્યાએ વિઝિટ કરી શકો તો શું કરવાનું? તો એવું નહીં લખ્યું આમાં. એટલે ને તું મને પૂછ ને, તું હું તમે જે શહેરમાં હો ને ત્યાં જ તમારી લાઈફ તમે શું જે શીખી શકો છો બોલ. કઈ રીતે? 3 જ જગ્યાએ વિઝિટ કરવાની. કઈ? એક દવાખાનું, એક જેલ અને એક સ્મશાન. હે? તું જા દવાખાનામાં, તને ખબર પડે સ્વાસ્થ્ય શું છે. હા, યસ. જેલમાં જા, તને ખબર પડે કે તારી આઝાદી શું છે. યસ. સ્મશાનમાં જા, પછી તો બધું ખ્યાલ આવી જશે. ના, એ તો મને ખ્યાલ છે. તો ભાઈ મૂકી દે ચોપડી. નહીં, છેલ્લું છે કહી દઉં. નહીં માને જ નહીં, જપતો જ નહીં. પણ આવડો ને, બહુ મસ્ત છે આ તો, ખરેખર બહુ મસ્ત છે. એક અને એક મળીને 2 થાય એ ગણિત છે. આમાં હું નવું કીધું. આખું સાંભળી લો ને યાર. હા, એક અને એક મળીને 11 થાય એ સંગઠન છે. વાહ, યસ, એ ગમ્યું ને? આખું બોલ. હા. એક અને એક મળીને એક જ રહી જાય એ પ્રેમ છે. હા, એક અને એક મળીને 0 થઈ